સુરત શહેરના હીરા બજારમાં સતત મંદીનો માહોલ છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું. મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરવામાં આવી. રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા છે તેમને પરત લેવામાં આવે. રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે. સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી, જેથી હવે રત્ન કલાકારો આપઘાત કરતા રોકી શકાય. સુરત ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી સરકાર પાસે પણ માંગણી કરી. હવે તો ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં છે, તેમની પાસે પણ રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેઇલી ઇન્ડિયા ટીવી, સુરત. અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના, એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે, રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે કામદારો, શેઠ લોકો છે, જે કારખાનેદારો છે, તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે. અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે, રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે. અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે, અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે. કુલ મળીને પ્રાઇમા ફેસી જો જોઈએ, કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે, એમની જે આર્થિક સ્થિતિ છે, એમનું જે પરિવારનું ગુજરાન ચલાવવું છે, તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે. એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે. કારખાનેદારો, શેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે. મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો, અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે. અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો 24 કલાકમાં પહોંચતો કરી દઈશ. કહ્યું તો ખરા, તમે 1 લાખ રૂપિયા તો બોલ્યા ને, આઈ એમ રેડી. 1 લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વી આર રેડી. મકાન લીધે જે હપ્તા નથી ભરી શકતા તો એમને પણ સરકારશ્રીમાંથી કંઈક છૂટછાટ મળે તો એના માટે આપશ્રી ત્યાં સરકારમાં મજબૂત રીતે રજૂઆત કરો. અમે પણ અમારી રીતે ત્યાં સરકારશ્રીમાં રજૂઆત કરીએ છીએ અને પાછા કરીશું આગળ. તો આ રીતે એક અમારું મેમોરેન્ડમ છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી, જ્યાં ડાયમંડ એસોસિએશન અમે આપવા આવ્યા છીએ. જે કંઈ બાકીની જે કંઈ માંગણીઓ હોય એને પણ આપ મજબૂત રીતે સરકારશ્રીમાં રાખો. અને જે ઉદ્યોગો છે, મંદી છે, આપણે સમજીએ છીએ, એટલે એવું નથી કે બધું ઉદ્યોગપતિઓ જ આપે, પણ સરકારશ્રીની પણ ફરજ બને છે આમાં કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ હોય અને હંમેશા ડાયમંડ એસોસિએશન છે, જ્યારે કોઈ કુદરતી આફત હોય કે કંઈ પણ હોય ત્યારે આગળ આવીને ડાયમંડ એસોસિએશને કામ કર્યું છે. એટલે આપશ્રી પાસેથી અમારી આશાને અપેક્ષા છે કે હાલમાં જે મંદી ચાલી રહી છે તો આપણે બધા એક સહિયારો પ્રયત્ન કરી અને રત્ન કલાકારો છે એ કોઈ હવે પછી આપઘાત ન કરે એના માટે મજબૂત રીતે આપણી વાત સરકારમાં રાખી અને એમને જે કંઈ પણ મળતું હોય એ આપણે અપાવીએ, એના માટેનું મેમોરેન્ડમ.